આજે તો બહુ મોટું રિસ્ક ઉઠાવ્યું હતું. સવારે મસ્ત ભઈલો કવલ આવ્યો હતો મારા માટે, તો એ લગાઈને ટ્રાય કર્યું. બપોરનું જમવાનું મેનુ તો એટલું મસ્ત હતું ને, મજા પડી ગઈ અમને તો જમવાની. સાંજ પડતા તમને લોકોને ઘરમાં ગમતું નથી એટલે બધા બહાર વહી ગયા. અને આ મોટું રિસ્ક હતું. યશભાઈને આપી દીધી હતી ગાડી ચલાવવા માટે થઈને. પછી એને જે કાલે પાણીપુરી ખાવી હતી ને એ જગ્યાએ પાણીપુરી ખાવા આવી ગયા. આજે અમે 3 મોલ ફર્યા. તમે જોજો, તમે કમેન્ટ કરજો કયા કયા મોલ છે તમને ખબર હોય તો પહેલાં ખરીદી કરી, પછી અમે બીજી જગ્યાએ આવ્યા કે આ તમને કહી દઉં ડીમાર્ટ છે, ખબર પડી જ જશે બરાબર. જે વસ્તુ લેવા નીકળ્યા હતા ને એ અમારા ડીમાર્ટમાંથી લેવાની હતી. એની પહેલાં અમે એક મોલમાં ખાલી ખરીદી કરીને આવતા રહ્યા. અને હવે પછી બીજી વાર ખાલી ખરીદી કરવા એક બીજા મોલમાં ગયા. અને ત્યાં તો બધી વસ્તુ એટલી મસ્ત ક્યુટ અને નાની હતી ને, મને તો બધું જ લેવાનું મન થઈ ગયું. પણ પછી મારા મમ્મીનું મોઢું મને દેખાઈ ગયું સામે જતા, એટલે પછી મેં ચલો ઘરે. આજે તો ઘરે મેં ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવિચ ટ્રાય કરી હતી, મસ્ત એવી બની હતી. અને બીજી બનાવી હતી ચીઝ ટોસ્ટ. અને આ જુઓ, હવે અમે લોકો જમતા ટાઈમે શું જોઈએ છે મારા વ્લોગ, એટલે તમારા લોકો પણ જોવાના અને કોમેન્ટ કરવાની. અને આજે તો હેતાંશભાઈ આવી ગયા હતા, તો એને રમાડવાની એટલી મજા આવી ગઈ ને, બહુ મસ્ત રમી રહ્યો હતો અને બહુ મસ્તી કરી એની જોડે. મેં સ્કિન કેર કરી હોય હવે તો મારા ભાઈને અને મમ્મીને કેવી રીતના મૂકવું, એમને પણ સ્કિન કેર કરાવી દીધી મારી જોડે.